તિરાડ પડી ગઈ છે અહીંયા જો. ઓહો પરફોલ એક અહીંયા પડી ગયો છે પગમાં જો સોલ નાખ્યું અહીંયા. આ ઓટોમેટિક બધા ફૂટી જાય. દ્વારકાધીશ સુપ્રભાત. દ્વારકા લઈને જવાનો છે આજ ડે 3 અને સવારના પોરના અમે હાલતા થઈ ગયા છે. જોકે હાલતા 5 વાગ્યાના થયા પણ અત્યારે અંજવાળો થયો ને તો અત્યારથી આપણે ચાલુ કરી દીધો છે આપણું કામકાજ અને બસ હાલતા થઈ જાય. આજે ઉતારો છે આપણે નાના પાળિયાદ ચોટીલા પાસે આવ્યો તો કાંઈ પહેલાં અહીંયા પગી જ આવી પણ એ પહેલાં આવશે નાસ્તો. તોની શું છે આ જળ એ જ જીવન. એક સંઘ અમારો આ બસ જાય છે ને એક સંઘ જો સામેથી હાલ્યો આવે છે. અમે કોકની વાડીમાં જાય છે. આ કરી જો આ મેન છે મેન છે મેન છે. દ્વારકાધીશ બોલતા જાજો ભાઈ, પ્રસાદી લેતા જાઓ. અને ભાઈ આવી ગયો છે અત્યારનો નાસ્તો. ફાફડી ગાંઠિયા એટલે ગાંઠિયા નથી જલેબી છે મને મરચા આવશે થોડીક વારમાં ચાલુ કરી ધોઈને બોલાવવાની છે. જય બોલાવવાની છે. ડુંગળી છે હાલો આજ તો. પકડી રાખો બે હાથે પકડી રાખો કોક. તમારે કરાવી છે માલિશ તાત્કાલિક રાહત હો ગેરંટી લે. વેસાથી આપે છે ધંધો કરવાવાળા માણસ. હા એ વેદ માણસ છે એમને ખબર જ હોય. એ નાસ્તો કરીને પાછા અમે નીકળી ગયા છે ભાઈ. અમારો સંઘ જો હવે 4 કોર ફેલાઈ ગયો છે. બહુ લાંબો થઈ ગયો છે સંઘ. અને અમારે જવાનું છે હવે પાળિયાદ. એટલે નાનું પાળિયાદ નહીં પણ અહીંયા એક છે ચોટીલા પાસે એ પાળિયાદ જવાનું છે. અહીંયા અમારો બપોરનો ઉતારો ભીડા છે મજા અત્યારે હાલવા કારણ કે અત્યારમાં પોરમાં થોડું સારું હલાય છે એટલે જેમ બને એમ અત્યારે વધારે કાપવાનું છે. હવે અમે ક્યાં પહોંચ્યા છીએ જરાક અપડેટ આપી દઉં. જો ચોટીલાનો ડુંગર તમને દેખાતો હોય છે, ન દેખાતો હોય તો ઝૂમ કરી દઉં ભાઈ. અહીંયા પહોંચ્યા છીએ જો 3જો દિવસ છે. અમારો સંઘ છે ને માપે ચાલે છે એટલે જે બહુ દૂર નથી પહોંચ્યા. આના પાળિયાદ ભાઈ ખાઈ પી લીધું છે ને પોરો ધરાઈનો ખાઈ લીધો છે અને હાલતા થઈ ગયા છે ને હવે છે ને 10 કિલોમીટર જેવું હાલવાનું છે. ત્યાં આપણે સાંજનો હોલ્ડ આવી જાય છે તો જો હાલવા માંડ્યા છે મધરા કેમ થાય હલાઈ જાય ને આકલા તો હમણાં કેમ ટ્રેક્ટરમાં બેસી ગયા હતા એ તો ઘડીક બેવું પડે તો હાલો હાલ્યા જઈએ. હવે તડકો થોડો બધું લાગે છે પણ આપણે હાલ્યા જઈએ. ફાટકતા જો ભાઈ આવી ગયા ચોટીલાનું બસ સ્ટેન્ડ છે ને. આપણા ભાઈ મિત્રો મળી ગયા આપણા ભાઈઓ. શું કે સારું મજામાં? હાલો દ્વારકા હાલીને હુકમ લાવવો પડે ક્યાંથી કઈક કામ હારા કરો તો હુકમ થાય. તો બસ જો આમાં હસી મજાક કરતા હાલે જ આવી કારણ કે હાલવાનું છે ઘણું આગળ. અમારો સંઘ જો દેખાતો જ નથી. સંઘથી છૂટા પડી ગયા છે એવામાં અમારા ભાઈ એટલે આ બહારના માણા નથી અમારા ઘરના માણા જ છે. હું લઈને આવ્યો હતી મેં શેરડીનો તાજો ભાંગ નથી શેરડીનો ર હે ભાઈ શેરડીનો ર મળી ગયો હે ભાઈ. તમને ભાઈ હારી ઘરવાળી આપે મળી ગઈ છે તો એ ટૂંકમાં સારી થઈ જાય એમ. હા તો લઈએ તો જલ્દી આવી જાય તો બસ મંડો ખાવા મંડો. હવે મળે ને રાહત થોડીક. હવે એનર્જી આવી ગઈ બધાને. દ્રાક અને સંતરાની સેવા મળી ગઈ છે ભાઈ. હાલે આવો તો ભાઈ હવે છે ને સેવા કરવા વાળા બધા આવતા જાય છે. તમારે ભાઈ 1 રૂપિયો ખિસ્સામાં ન હોય ને
તોય તમે ગેરંટી મારો દ્વારકા પહોંચી જાવ. અમારા ઓલ્ડ જો સામે મંદિર દેખાય નહીં, ઓલ્ડ છે પણ અમારા ઓમભાઈ આવી ગયા છે. જય દ્વારકાધીશ. પહેલા તો જો બુલેટ લઈને આવ્યા છે. એક તો પેટ્રોલ એમને હતું નહીં. ભાઈ મેં રેલ મૂકી હતી હમણાં લગભગ 15-20 મિનિટ પહેલા. તો ભાઈ અમારી પાછળ આવતા હતા ભાઈ, અમે ક્યાં પહોંચ્યા તો ભાઈ આવી ગયા. થેન્ક યુ ભાઈ, મજા આવી તમને મળી. બસ અમે હાલ્યા જ આવી. જય દ્વારકાધીશ. થોડુંક જ છે દૂર, પછી આપણે હોલ્ડ કરી લઈએ. હલો આવી ગયા. આ જય દ્વારકાધીશ. થાકી રહ્યા લાગો હવે, થાકી રહ્યા લાગો. બસ ભગવાન આવી ગયા છે. હલો પહોંચ્યા તો જો ભાઈ દેવા બાપાના ઓટલા પહોંચી જાય છે. અહીંયા અમારે રોકાવાનું છે રાત. ક્યારનો તમને કહું ભાઈ આપણે નાઇટ સ્ટે છે અને પછી કાલ સવારે હતું એમના મંડવાનું હાલવા. બસ થોડા થાકી રહ્યા છે ભાઈ. ભાઈ થાકવા ન દે. હાલો જય દ્વારકાધીશ. તો હાલતા થઈ ગયા છે વહેલા. બીજા ચોથો દિવસ છે આજે અમારો હાલવાનો અને 5 વાગી ગયા છે. અમારો સંઘ જો કે વિયો જ ગયો છે. સંઘની છેલ્લે અમે હોઈએ છીએ. સંઘ લગભગ 1 કિલોમીટર આગળ વિયો ગયો છે અમારા, કારણ કે નવાણિયા માણસો અહીં તમને દેખાતા છે કાળિયા ડાબરા જેવા. એવા મોડું કરે છે ને, પણ હવે દોડવું પડશે. દોડાવા બધાને અતારમાં વહેલા જાગવી જ છીએ પણ તમે વહેલા તૈયાર નથી થતા. થોડાક જ આગળ હાલા ને ભાઈ ટોલ દેવાનો સમય આવી ગયો છે. અમારા બધા સાથીઓ ટોલ આપી દીધો ને. લ્યા ફાસ્ટેગ છે દેખાડ. સ્કેન થઈ ગયા, કાંઈ વાંધો નહીં. 500 રૂપિયા બધાને કાપ્યા છે. અને જો બાઉન્ડ્રી આવી ગઈ છે અને બસ હવે રાજકોટ બહુ આગું છે નહીં. અને અત્યારમાં હાલશું એ વધારે સારું છે, નકર તડકો થાય પછી તો પગ પાછા ધીરા થઈ જાય. અમારો સંઘ આ છે ને બહુ જાજો આગળ નીકળી ગયો છે એટલે અમે દોડવું જ પડશે. નહીં મેળ આવે. એક આગળ દોડો જાય છે, બીજી વાળે દોડાવે. ગોળી કાઢ્યો પણ. હલો 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 કેમ વાય રહી ગયા? હા તો પછી આ એક્સપ્રેસ છે આગળ જો ગમે ત્યાંથી આવશે. અને 29 કે 30 જેવું થયું છે ને 1 કલાક ને 20 મિનિટમાં આપણે 11 કિલોમીટર કાપી નાખ્યો. આખો સંઘ વિંધી નાખ્યો છે. જો અમારી આગળ હવે છે ને કોઈ નથી, કારણ કે આપણો આખો સંઘ વાંઈ હાલ્યો આવે છે. આખો સંઘને વિંધી નાખ્યો ભાઈ. સૌથી છેલ્લે અમે હતા ને સૌથી આગળ થઈ ગયા. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. તો ભાઈ 6:49 જેવું થયું છે ને અમે પહોંચી ગયા છીએ એરપોર્ટે. બસ થોડીક જ વારમાં નાસ્તો આવવાનો છે, કારણ કે બધા અમે છે ને હવે ઠાકવા માંડ્યા છે ભૂખ્યા પેટા, કારણ કે હાલતા થતા 11-12 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. અને પવન સકીના પાંખ્યા બહુ આવે ભાઈ. ક્યારના બધા વાતો કરતા કે નાસ્તો આવે છે પણ નાસ્તાનો હજુ ટ્રેક્ટર આગળ વ્યા ગયા. એને ક્યાં નાસ્તાની રાહ જોઈ છે. અને આ અમારે ઠાકી રહ્યા છે. ઠાકી રહ્યા હો? થાકી નથી, હજુ થાકવા દેતો છે દ્વારકા વાળો. એટલે પણ નાસ્તો કરવાનો, નાસ્તાનો કહેતા હતા ને તમે. નાસ્તો આવે તો ખાઈને બાબુજી. નાસ્તો આવે ત્યારે. જય દ્વારકાધીશ. તમે કેટલી વખત હાલીને જાઓ? ત્રીજી વખત. આનંદ કરવા. કોઈ માનતા નહીં પણ આનંદ કરવા આપણે. એક ધારી મોજ આવે પણ. હા તો ભાઈ આવું હે ભાઈ. મજા કર્યા રાખવાનું ભાઈ. દ્વારકા વાળો આપણને પગાર દે. ચાલો ભાઈ આપણે દ્વારકાધીશ પદયાત્રા જાત્રાએ જઈએ છીએ અને ચોથો દિવસ છે. ચોથા દિવસના સૂર્ય ઉગ્યો છે. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. ક્યાં પગ્યા આપણે અત્યારે? કુવાડવાની એનકો રોકાણા છે ભાઈ. કુચિયા દાઢ. હા કુચિયા દાઢ હે. અને આપણે જો બધા ટ્રેક્ટર આવી ગયા છે. નાસ્તા પાણીની વ્યવસ્થા કરે છે. શું છે આજ નાસ્તામાં? ભજીયા જ લાગે છે. ભજીયા ને થેપલા ને એવું કંઈક છે જો. તો ભાઈ આજે હે ને દબાવી નાસ્તો કરવાનો છે. બધા સંઘના જો લણ ફોલવા બેસી ગયા છે. આજ શું પ્રોગ્રામ છે નાસ્તાનો? ભાખરી. મેં તો થેપલાની વાત સાંભળી હતી. અરે તો ભાખરી છે અને ચા અને ચટણી મરચાની. જો લાલ મરચા અહીંયા કટિંગ થાય છે. એની તો ચટણી હશે ને? હા ચટણી ફૂલ ચટણી. ખાવા? હા
અને ભાખરી દાઢે લાગી હતી મેં કીધું ફરીને આવશે પણ આ ભાઈને ચટણી બહુ ગમી જઈ હતી આ નહીં લસણ આ ભાઈને એરપોર્ટમાં શેમાં બેહવું તો આ ભાઈને વિમાનમાં એરપોર્ટમાં બેહવાનું ન હોય વિમાનમાં બેહવાનું હોય એને ભાઈ થોડાક આ માલ હે તો મોહબ્બત તાકાત વાળો એવો કડક નાસ્તો કરવા ઉભા રહી ગયા છે ને બધા અમારા આ હે ને સેવા કરવા વાળા માણસો હે બધા કેટલા વર્ષેથી તેમ સેવા કરવા આવો 10 વર્ષથી વાહ તો અત્યારે જો ભાખરી બનાવે છે ને આ બાજુ ભાજીનું ને એનું કામકાજ ચાલુ છે ચાનું ને એનું ભાખરી હા બધું ભાઈ ફર્સ્ટ ક્લાસ ટાઈમ ટુ ટાઈમ બધાને મળી જાય આવડા જો બધા હાલવા વાળા બધા બેઠા છે અને નાસ્તા પાણીનું કામકાજ ચાલે છે નાસ્તો કરીને પછી આગળ નીકળી જાય દૂધ નહીં ચા ઓનલી ચા હાલો ભાઈ દૂધ વાળા એક ગ્રાહક મળી ગયા એમને સાસુ આપો આ દૂધ પીએ નહીં હાલે અને આમને સાસુ આપો અને આમને બધાને સાસુ આપો અમને નહીં હાલે હાલો સાઈડ સાઈડ શું ભાઈ આપો તમે ભાખરી વાહ ભાઈ વાહ ભાખરી આવી ગઈ જો હવે ગરમા ગરમ હા મોટી મોટી ખબર પડે કે આ કેટલાક ભૂખ્યા છે चाय तो भाई चाय है वाइट को भरीने पी जावानी है क्या नाम है आपका नारायण दास तो भाई यादव नारायण दास यादव आप कहाँ से आ रहे हो बुंदेलखंड सागर जिला एमपी या यूपी मध्य प्रदेश इधर से कितना होता है ये नहीं मैं बता सकता होगा 1500 हाँ 1400-1500 किलोमीटर पैदल यात्रा कर रहे हो नंगे पैर हाँ पैर में कुछ भी नहीं है ओहो वाह भाई वाह जो भाई पगपाળા કરે है द्वारिका हेलीन जाए છે हाँ तिराड़ पड़ी गई है यहाँ जो ओहो सब डेली का कितना चलते हो 30 से 35 किलोमीटर 25 किलोमीटर हाँ या और ये आपके साथ ये बैग भी होता है हाँ ये बैग होता है ओहो तो भाई जो मोर पंख है हाँ तो जाए है द्वारिका द्वारका जाएंगे અને એ તે ભાઈ चंपला विना पगवा काई नहीं और भी मैंने पग यात्रा करी हाँ कहाँ की है वैष्णो देवी कश्मीर में हाँ जम्मू जम्मू कश्मीर हाँ हाँ और घाटू श्याम भी खाटू श्याम राजस्थान हाँ वाह भाई वाह बढ़िया बढ़िया आपके द्वारकाधीश ने बुला लिया हाँ बुलावा हुक्म आता है तभी उधर जाता है हाँ हुक्म आ गया ना तो मैं तो राधे राधे भजता हूँ हाँ और द्वारका जाना है वाह भाई वाह चलो हमारे साथ चलना हम भी इसी संघ के साथ नाश्ता पानी हो गया ना हो गया कमले ठीक सभी मेले के साथ हो गया जय द्वारकाधीश नाश्ता કરીને હું તમે પણ જા સાન બાન બધું ઠપકારે જ રાખો ભગવાન પાવે હાલો તો પહોંચી ગયા છીએ આપણે આજના ઉતારે જો ભાઈ આપણા બધા પદયાત્રી હાલા જાય છે ભાઈ આજ તો જલ્દી આવી ગયો ઉતારો બધાને ભીમેશ્વર મહાદેવ અહીંયા છે આજનો ઉતારો આપણે ઓલી વખતે હાલીને ગયા હતા ત્યારે અહીંયા ઉતારો કર્યો હતો શું કે જય દ્વારકાધીશ સારું મજામાં બસ આપણે શું વાંધો જો પગી ગયા મજાનું ખવાઈ ગયું છે ભીમેશ્વર મહાદેવ મંદિર ને અને અમારા બધી પાર્ટી બેઠી છે કેરના પાર્ટી કે હાલતું થવું છે પણ હજી તો 1:30 વાગ્યા છે કારણ કે વહેલા પહોંચી ગયા હતા એટલે હોવાનું કોઈ હોઈ ગયું ને પાછો હોવામાં કંટાળો આવે છે તો અમે જોયું હાલતા થાય કે નહીં હવે બાકી આપણા સંઘના એમ તો હોતા જ છે ચારે બાજુ તમે જુઓ હોવામાં સંઘનો પહેલો નંબર છે હાલો હાલો અમને આવડો આવવાનું હાલો ભાઈ જરાક આમ થાય આગળ વધ્યા અને આ ભાઈ આપણા રાજભાઈ મળી ગયા છે ઉર્ફે લવલી રાજા લવલી ગેંગના માણસો હે ભાઈ કાંઈ નહીં
ગેંગ છે તો હે ને ભાઈ મેં ઉભા રહ્યા એવી શું કરવા ખબર છે ક્યાં ક્યાં શરબત છે ઓલા કણે ભરે છે જો શરબત બનાવે છે તમને સારી એવી બાયડી મળે તમે આવીને આવી અમારી સેવા કરતા રહ્યો છોકરી ગોતી દો હરિજનમાં હોય તો લગ્ન કરવાના અમારા વાંધા એમાં તમને મારું પેલા ગોઠવો એ મેળ નથી પડતો કે મેળ પડે એવું ગોઠવો. કાંઈ વાંધો નહીં તમારે તો દ્વારિકા આવીને આવવું પડે તો તમારું કંઈક મેળ પડી જાય હવે જાજુ અત્યારે નહીં કહું દ્વારકાનું ઓકે ઓકે કાંઈ વાંધો નહીં જો શરબત ભરે છે ભાઈ પછી આપણે પીને હાલવા માંડીએ કારણ કે ઠંડા થઈ જાય થોડાક ગરમી બહુ છે જો બધાય જો માથે બાંધીને તો આપણા ભાઈ મળવા આવ્યા હતા સ્પેશિયલ આપણને અને ભાઈ સોડા લઈને આવ્યા છે આપણા સંઘ માટે બધા માટે જો કોથળો ભરીને લાવ્યા છે સોડા તો સંઘના આપણે હાલ્યા આવે છે એમને બધાને આપણે વેચવાની શું નામ તમારું યસ યશભાઈ આપણે યશભાઈ પણ બ્લોગ બનાવી છે મિસ્ટર યસ ઓફિશિયલ 0 હા ભાઈ સબસ્ક્રાઇબ ચેક કરજો ચેનલ એમની અને ભાઈ અમારા સંઘના જો બધા પાછળ હાલાવે એમને સોડા વાઈ દો અમે હાલવા માંડીએ કારણ કે ઓલરેડી વાઈ રહી ગયા છે પ્રદીપભાઈ ને દીદી પણ એ તો કઈ પીતા હું નથી. સોડા નથી પીતો કીધું હકીકતમાં મિત્ર શું કરવું? પીતો નથી ના કે નો ના પાડો સોડા હું ગળું પકડી જાય છે મારે બોલવામાં તકલીફ પડે જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ હા. ભાઈઓ તથા ભાઈઓની બહેનો અમે ભાઈ વળી ગયા છીએ આપણે જામનગરવાળા ભાઈ પાસે રાજકોટ આપણે નથી જવાનું રાજકોટ આવશે આપણે કાલ સવારે જય દ્વારકાધીશ તો જાવી છે અમે લગભગ 3 કિલોમીટર જેવું દૂર છે અમારું નિવાસ સ્થાન ટેમ્પરરી આરકે ફાર્મ અને અમે આવા કંઈક રસ્તે જઈ રહ્યા છીએ જીએડીસી નાગલ પર અને ભાઈ થાકી ગયા છીએ કાંઈ ન પૂછો વાત અમે નહીં બીજા અમે થોડા થાકી ઘોડાના પગ છે અમારે અમારો સંઘ થોડોક આગળ આવેલો જાય છે થોડોક વાંયે વેરાઈ ગયો છે હવડે હાલ્યા જાય છીએ અને ખાસ તો હાઈવે ચાલુ થઈ ગયો છે એટલે થોડું સાઈડમાં હાલવાનું ક્યારેક ક્યારેક નકર તમારા જીવને જોખમ રહેશે ઓ ભાઈ આપણને ભાઈ મળી ગયા શું નામ તમારું વિશાલભાઈ આ કયો એરિયો લાગે આપણે સોખડા સર્કલ બાજુ આપણે પહોંચ્યા છીએ અને જો પાણી આપણે લઈ દીધું છે અને આનો માવો લઈ દીધો તો ખાય પાણી પી નાખ્યું થઈ જાય હાલતા થાકી ગયા છીએ તમારે ચલેગા કુછ ના ના સા પીશું આપણે ચા પીશો સા પીવાના થબકારો તો બીજું શું હવે ટોની ભાઈ પહોંચી ગયા છે ને બધા છોકરા હવે થાય છે ઓડીમાંથી ફંટી કે ફંટીમાંથી ઓડી હું મેગી જેવો બાલ કરી મેગી જેવા વાળ થઈ ગયા છે ને પાણી આવે તાજો તાજો ને આમાં થાય છે પાણી ગરમ અને હવે પહોંચી ગયા છીએ આપણે આરકે ફાર્મ અહીંયા આપણે રાત રોકાવાનું છે અને અહીંનો એક પ્લસ પોઈન્ટ એ છે કે મચ્છરા હમણાં એક્ટિવ થઈ જાય છે તો ભાઈ અમારે ડૉક્ટર સાહેબ આવી ગયા છે સંઘના જે બધાને દવા આપે છે હું થયું હોય તો આપો દવા હાથ પગ દુખતા હોય કાંટા થતો હોય માથું દુખતું હોય ઉલટી થતી હોય હા એ માટે દવા બધી આપણે મળી રહેશે વાહ ભાઈ વાહ ટૂંકમાં બધા સંઘમાં યાત્રાળુ હોય એમને બધાને સેવામાં આપણે બેન્ડેજ ને એવું બધું ટૂંકમાં ફરફોલા પડ્યા હોય અમુકના પગ મસ્કોડી ગયા હોય રગ સડી ગઈ હોય અચ્છા અને એક બાજુ જો ભાઈ અહીંયા આજનું રાતનું ભોજનનું કામકાજ ચાલે છે રીંગણાનું શાક લાગે આજ અને આ બાજુ ઘડે છે રોક ભાઈ છે ને રાજકોટથી સ્પેશિયલ એ નન્ના મુન્ના અમારા વ્યુઅર્સ એટલે સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે કેટલા કિલોમીટર કાંઈ બહુ 25 કિલોમીટર શું નામ છે તારું જાણીત બોલ જેનીસ વાહ હું સારું મજામાં વાહ ભાઈ જેનીસ ભાઈ આવ્યા છે ને એમના એક મિત્ર આવ્યા છે કેરના માવો સોળે છે આ એક મચ્છરા થોડા મચ્છરી એક જાજા છે ઉડાડતા રહીજો નકર પછી ઢીમસડા થઈ જાય જો ફોટલા થવા માંડ્યા છે તાત્કાલિક અસર થઈ ગઈ ભાઈ તો ભાઈ જો એમ જ આવી દ્વારિકા અને આજની રાત અમારે કાઢવાની મસરિયામાં જેમ તેમ કરીને પણ કાઢવી તો પડશે જો ફરફોલો એક અહીંયા પડી ગયો છે આ પગમાં અને આ પગમાં એ જો સોલી નાખ્યું છે અને એક ફરફોલો પડ્યો છે અહીંયા આ ઓટોમેટિક બધા ફૂટી જાય ખાવાનું ખવાઈ ગયું છે પણ અમારા જો આ ના ખાધા વિના હાલે નહીં માવા લવર કારણ કે કાલ સવારે પાછું આગળ થઈ જવાનું છે આપણે અહીં રોકાણા છે અહીંયાથી માવા વાળી નાખ્યા છે અત્યારે જો કેટલા છે આ બધા એક દીમાં ખૂટી જાય છે ને આરામથી એનર્જી બૂસ્ટર છે ભાઈ તો વાલો આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ સબસ્ક્રાઈબ કરી નાખો કાલ મળીએ સબસ્ક્રાઈબ કરવાનું હો પાછું